ચાલો પહેલો ભાગ મિત્રો જોયો હશે ઊંડુ કાશ્મીરનો, બીજો ભાગ જોયો હશે પોખરણનો અને ત્રીજો ભાગ રામદેવરાના દર્શન કરાવી દઉં તમને આજ મિત્રો. તો અમે પહોંચી ગયા છીએ રામદેવરા રણોજા ગુજરાતીમાં વાત કરીએ તો મારા મિત્રો પહેલાં તો અમારા મિત્રોને ભૂખ લાગી હતી તો નાસ્તો કરી લીધો, કારણ કે પોખરણ ફરીને આવ્યા હતા કિલ્લાની અંદર. તો મિત્રો હવે તમે જોઈ રહ્યા બજારમાં પહોંચીને ગેટે પણ પહોંચી ગયા છીએ. તો મિત્રો ટ્રાફિક અત્યારે નોર્મલ હતું એટલે દર્શન સારા થાય એટલા બદલે જ અમે ટ્રાફિકવાળા ભાગમાં નહોતા ગયા. અત્યારે દિવાળી પછી મહિના પછી જ ગયા, કારણ કે અમારે શાંતિથી રામદેવરાના દર્શન કરવા હતા. બીજનું પણ ટ્રાફિક વધારે હોય છે અને તમને થોડી જ વારમાં તમને દર્શન કરાવી દઉં રામદેવરાના જે સમાધિ છે ત્યાંના. તમે જોઈ શકો છો મિત્રો, થોડી જ વારમાં તમને શીશ દેખાશે રામદેવરાનું જે બતાવે છે મંદિરની અંદર. પૂજારી બેઠા ત્યાં જ પબ્લિક સમાધિની દર્શન કરવા જ જાય છે મંદિરના ભાગમાં. એમની બેનની પણ સમાધિ છે મિત્રો, એ પણ તમને બતાવું. અને મારા મિત્રો ચાંદીનો ઘોડો, આ આખું ચાંદીનો ઘોડો છે, તમે જોઈ શકો છો મંદિરના પરિસરમાં. અને જગ્યા બહુ વિશાળ છે અને કાચથી મઢેલા પિલર છે. પાછળના ભાગમાં પણ કાચમાં બધી કોતરણી કરેલી છે રામદેવરાની તસવીરો. અને આ છે રામદેવરાની બેનનું કંગન, જે એના નીચેથી પસાર થઈ કે તો કે મનોકામના બધી પૂરી થઈ અને તમારી યાત્રા સફળ થઈ એવું કહેવામાં આવે છે. તો બધા વિદ્યાર્થીઓ આવ્યા હતા તો કંગનના નીચેથી પ્રસાર થતા, અમે પોતે પણ પ્રસાર થયા હતા. સૂરજ મામુ. અને વાત કરીએ પાછળના ભાગમાં તો મિત્રો જોઈ રહ્યા છો તમે, ત્યાં માછલીઓને ખવડાવવા માટે બહેનો વેચી રહી છે અને સૂરજ મામુ પણ આથમી રહ્યા છે અને માછલીઓને ચણ ખવડાવી રહ્યા છીએ અમારા મિત્રો. જોઈ રહ્યા છો તમે માછલીઓને ચણ ખવડાવતા. માછલીઓ પણ મોટી મોટી પણ હતી. પાછળનું તળાવ તમે જોઈ શકો છો, જે રણોજાની પહેચાન છે. અને વાત કરીએ બજારમાં તો અમારા મિત્રો હવના પરિવાર માટે કાંકનું કાંક ખરીદતા હતા. અમે પણ ખરીદ્યું. બજાર તમે જોઈ શકો છો અને બજાર બહુ વિશાળ છે. રાતના સમયે બહુ મસ્ત લાગે, ચમકતી બજાર. કોઈને સાફાનો શોખ હોય તો મિત્રો આ સાફો પણ જોઈ લો તમે, અલગ અલગ પ્રકારનો. કોઈ બંગડીઓના શોખીન, કોઈ સાફાના શોખીન, કોઈ ફોટાના શોખીન અને કોઈ વેટીઓના શોખીન. અમારા મિત્રો હવના પરિવાર માટે કાંકનું કાંક ખરીદી રહ્યા છે. હવે આગળ અમે તમને લઈ જઈશું જેસલમેર.